ઝાલોદના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવ મંદિરમાંથી અંદાજિત 5.5 લાખની ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યા તસ્કરો મંદિરમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા। ઝાલોદ તાલુકાના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ત્યાં રાત્રિના સમયમાં મંદિરની અંદરથી રકમ તેમજ આભૂષણ ચોરાયાની ઘટના સાંભળવા મળતા વરોડ મુકામે પટેલ સમાજના લોકટોળા મંદિરે ઉમટી પડ્યા હતા। આજરોજ વહેલી સવારે અશ્વિનભાઈ પટેલ મંદિરે દર્શન કરવા આવ્યા હતા, ત્યારે મંદિરની બહાર, મંદિરની અંદર પ્રવેશવાનો મુખ્ય ગેટ બંધ હતો, પરંતુ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરતા તેમણે જોયું કે મંદિરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો। તેથી તેમને કોઈ બનાવ બન્યાની શંકા જતા તેઓએ મંદિરની અંદર પ્રવેશ કરતા તેઓએ જોયું કે મંદિરની અંદર શિવાલયની ઉપર ચાંદીથી સજાવેલ હતું। તે ચાંદીનું શિવાલય તેમજ તિજોરી અને પેટી તૂટેલી હાલતમાં જોવા મળેલ હતી, તેમજ મંદિરની અંદર બધો સામાન વેરવિખેર પડેલ જોવા મળ્યો હતો। તેથી મંદિરમાં ચોરી થઈ હોવાનું અશ્વિનભાઈને જાણ થતાં તેઓએ વરોડ મુકામે સ્થાનિક લોકોનો આ ઘટનાની જાણ કરતા સ્થાનિકોએ ભેગા થઈ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, જેથી પોલીસ ઘટના સ્થળે આવી આ અંગે વધુ તપાસ આદરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। સ્થાનિકોના માનવા મુજબ મંદિરના પ્રાંગણ બહાર આવેલ દરવાજો બંધ હોવાથી રાત્રિના સમયમાં અજાણ્યા ચોર મંદિરનો કોટ કૂદી આવેલ હોય તેવું સ્થાનિકોનું માનવું છે। સ્થાનિકો પાસે જાણવા મળેલ મુજબ 5,50,000 મત્તા ઉપરાંતની મંદિરમાં ચોરી થયેલ છે। હા, હું વરોડ ગામનો સોમેશ્વર મંદિરને દર્શન કરવા માટે સવારમાં 4:30 વાગે નિત્યક્રમ પ્રમાણે હું આવતો હતો। એ પ્રમાણે હું આવ્યો અને આવીને મેં જોયું અંદર તો તાળાઓ તૂટેલા હતા અને ભગવાનની જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થયેલી જણાય એટલે મેં ગામ લોકોને વાત કરી કે ભાઈ કે આપણા ગામમાં આ રીતે મંદિરે ચોરી થઈ છે। તો ગામ લોકો બધા ભેગા થઈ અને પછી વિચાર કરી અને પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયા। ફરિયાદ લખાવી અને પોલીસ તંત્રને રજૂઆત કરી કે ભાઈ આની યોગ્ય તપાસ થવી જોઈએ અને ખરેખર આ ભગવાનને આ રીતનું કૃત્ય કરેલું છે એવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ અને જો તેમ કરવામાં જો પોલીસ તંત્ર નિષ્ફળ જશે તો ગામ લોકો ઉગ્ર આંદોલનની ચીમકી વિચારે છે। તમારું નામ? મારું નામ અશ્વિન કુમાર હરજીવનદાસ પટેલ।